ડમ્પર હોય કે પછી કાર, ચાલકો તો બેફામ બન્યા છે. જાણે કે રસ્તો તેમનો પોતાનો હોય તેવી રીતે મન ફાવે એમ વાહનો હંકારતા ચાલકો અકસ્માત કરી રહ્યા છે. દુર્ઘટનામાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના બની છે રાજકોટના મવડી વિસ્તારમાં, જ્યાં બેફામ બનેલા કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે કાર ચાલક અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે. કારમાં સવાર અન્ય લોકો કોણ હતા અને કારની સ્પીડ કેટલી હતી તે દિશામાં તપાસ આગળ વધારી છે. હું સામે તરફથી લારી ઉભો હતો. આ ગાડીવાળો 100-120 ની સ્પીડમાં હતો. કાકા ધીમે ધીમે જતા હતા. પાછળ જે ટોકર મારી કાકા 90% વહી ગયા છે. બીજા 3 જણા લીધા. એક આને આગળ હતો, એ તો લગભગ વહી ગયો. 100 ઉપર છે. ગાડીમાં 4, 2 છોકરા, 2 છોકરી ઉતરીને ભાગી ગઈ. છોકરાને લઈ આવ્યા. હવે એ તો જોવા ખબર પડે. ઘટના એવી બની હતી કે હું ભારત પેટ્રોલ પંપ પાસે ઉભો હતો અને પાછળથી કિયા સોનિક 120 ની સ્પીડે હતી અને જે દાદા હતા પેટ્રોલ પૂરવા માટે નિરાતે હાઈલા આવતા હતા એટલે કિયાની ફૂલ ટોકન ન્યા લાગી. એટલે બિચારા દાદા તો ન્યાની એક્સપાયર થઈ ગયા. મને એવી આશંકા લાગે છે અને મને ઠોકર લઈ ગઈ. હું બેભાન થઈ ગયો. પાછળ 2 છોકરીઓ હતી, 2 ભાગી ગઈ અને આ 2 છોકરાને મેં પકડી લીધા. મને એવી આશંકા લાગે છે કે ડ્રિંક્સ કર્યું હોય એવું. કેટલા લોકો કારમાં હતા? કારમાં અંદાજે 4 લોકો સવાર હતા. અમે તો એક્ટિવા હતી મારી પાસે. હું ત્યાં ધીમે રાખીને ઉભી હજી પાછળ રાખવા જતો ત્યાં મને ઠોકર આવી એટલે મારું ભાન ભૂલાઈ ગયા. તો વડોદરાની જેમ રાજકોટમાં પણ નવીરાઓ બેફામ બન્યા છે. જાણે કે તેમને ટ્રાફિકના નિયમોનો કોઈ ભય જ ના હોય. હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી રાજકોટમાંથી સામે આવ્યા છે કે કેવી રીતે આ ઘટના બની. પૂરપાટ ઝડપે દોડતી કારે વૃદ્ધનો જીવ લઈ લીધો છે. તો મવડી વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વડોદરા જ જેવી ઘટના રાજકોટમાં પણ બની છે. તો હોળીની રાત્રે જ્યારે વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં 3 લોકોના જીવ ગયા છે અને આ તરફ અમે આપને રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છે. જે રીતે વડોદરામાં દુર્ઘટના ઘટી એ રીતે રાજકોટમાં પણ આ દુર્ઘટના ઘટી છે. મવડી વિસ્તાર અને જ્યાં આ હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જેમાં બેફામ કાર ચાલકે એક વૃદ્ધનો જીવ લઈ લીધો છે. આજનો તે સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, વડોદરાની જેમ રાજકોટમાં પણ હિટ એન્ડ રનની ઘટના અને જેમાં વૃદ્ધનું મોત, પોલીસની શું કાર્યવાહી? જી શનિ. અંકુર, દેશના વાસ્તવમાં હવે રાજકોટમાં ગઈકાલે રવિવારની રાત્રિએ નવીરાઓ જે રીતના બેફામ બની રહ્યા છે. નિત્યાનંદની ઘટનામાં એક વૃદ્ધનું મોત થઈ ગયું છે. 69 વર્ષીય વૃદ્ધનું મોત થઈ જતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વ્હાઇટ કલરની કિયા કાર ફૂલ ઝડપે છે તે રસ્તા ઉપરથી નીકળી રહ્યા છે અને એના સીસીટીવી સામે આવી રહ્યા છે. વડોદરા બાદ જે રીતના રાજકોટમાં પણ નવીરાનો આતંક સામે આવ્યો છે. એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ચૂક્યું છે. અન્ય 3 થી 4 જે બાળકીઓ અને લોકો છે તે પણ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી છે તે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. જી અંકુર. જી બિલકુલ સની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ હવે